ભાવનગર લોકસભા બેઠક ઉપર કુંભારવાડાના મુન્નાભાઈ ચોગઠે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। ત્યારે ચૂંટણી તંત્રને 3 મહિના પહેલા થયેલી તલાટી મંત્રીઓની બદલીને લઈને ફરિયાદ કરવામાં આવી છે। મુન્નાભાઈ ચોગઠે જણાવ્યું હતું કે 3 મહિના પહેલા 188 જેટલા તલાટી મંત્રીઓની ભાજપના ભલામણ બાદ બદલીઓ કરવામાં આવી હતી। ત્યારે હવે એ મંત્રીઓને ચૂંટણીના કામમાં લગાવવામાં આવશે તો ગેરરીતિ થવાની સંભાવનાઓ છે તેવી ફરિયાદ ચૂંટણી તંત્રને કરવામાં આવી છે। મારું નામ સંજયભાઈ મગનભાઈ મકવાણા, મુન્નાભાઈ ચોગઠ, ભાવનગર બોટાદ 15 લોકસભાના અપક્ષ ઉમેદવાર। આજે બાબત એ છે કે રાજકીય ભલામણ દ્વારા ભાવનગર જિલ્લાના 600 તલાટી મંત્રી પૈકીના 188 જેટલા મંત્રીઓની શાસક પક્ષ એટલે કે ભાજપ પક્ષના હોદ્દેદારોના પરિપત્ર દ્વારા આ અરસપરસ બદલી કરવામાં આવેલી છે। તો હું આ ડૉક્ટર વીણા એન માધવન IAS જનરલ ઓબ્ઝર્વેશન શ્રી ભાવનગર લોકસભાના જે ઓબ્ઝર્વર છે એમને મેં લેખિતમાં અને મૌખિક પણ અરજી કરેલી છે અને આ બાબતે તત્કાલીન આ જે ભાવનગરના કલેક્ટરશ્રી અને ચૂંટણી અધિકારી છે એમને હું જાણ કરવા માગું છું કે ભાવનગર જિલ્લાના 188 જે તલાટી મંત્રીઓને આશરે 3 મહિના પહેલાં જે બદલી કરવામાં આવી છે અને એ જ તલાટી મંત્રીઓને અત્યારે ભાવનગર જિલ્લામાં જે તે જગ્યાએ ચૂંટણીમાં એને કામગીરી સોંપવામાં આવી છે। જો આ જે ભલામણ દ્વારા ભાજપ પક્ષના જે હોદ્દેદારો છે એના પરિપત્ર એના લેખ પત્ર દ્વારા એની જે બદલી કરવામાં આવી છે ભલામણથી અને એ જ લોકોને જો આ ચૂંટણીમાં કામગીરી સોંપવામાં આવશે તો ખરેખર આમાં કૌભાંડો થશે અને આ ચૂંટણીનો હું તમને એવું કહેવા માગું કે આ ચૂંટણી છે એ સત્યના ઓલે નહીં કરવામાં આવે।